નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, નિયમ અને એમાં પણ ખાસ ટ્રાફિકનો નિયમ, તો સૌ કોઈ એવું વિચારે કે નિયમ તોડવાની સામે કાર્યવાહી માત્ર ટ્રાફિક પોલીસ કરે, પરંતુ રાજસ્થાનના જયપુરમાંથી એક નવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં શાળાના વાહનો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હતા તો ન્યાયાધીશ ખુદ રસ્તા પર ઉતરી ગયા। આ તમામ વાહનો સામે કાર્યવાહી શરૂ કરી પોલીસ સાથે સંકલન સાધ્યું અને તમામને મેમાં ફટકાર્યા। આ વચ્ચે ઘણી શાળાઓમાં જે વાહન ચાલતા હતા તેમાં એનઓસી પણ ન હતી, ફાયર સેફટીના કોઈ સાધનો પણ નહોતા અને જે ફર્સ્ટ એક્સિડન્ટ કિટ હોય તે પણ ન હતી। આ તમામ જે નિયમો વિરુદ્ધનું જે કામ ચાલતું હતું તેના પર તવાઈ બોલાવવામાં આવીને નિયમ પણ બનાવી અને તેનું પાલન થાય તે માટે ખાસ એક ઝુંબેશ ચલાવાઈ। ત્યારે સવાલ એ થાય કે ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે। ગુજરાતમાં પણ શાળાઓમાં ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવે છે, બાળકોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે। આવી સ્થિતિ વચ્ચે હવે શું ગુજરાતમાં પણ ન્યાયાધીશને રસ્તા પર ઉતરવું પડશે? શું પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે? હવે પોલીસ તંત્ર કાર્યવાહી ક્યારે કરશે? આ તમામ મુદ્દાઓ વિશે આજે જાણવું છે અને ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌપ્રથમ અમદાવાદથી શરૂઆત કરીએ। અમદાવાદની જનતાનું શું કહેવું, આવો સાંભળીએ। જયપુરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં જજ કોર્ટમાં બેસીને તેમનો પોતાનો ચુકાદો સંભળાવવાનો હોય, પરંતુ જજ કોર્ટમાં નહીં પરંતુ રોડ ઉપર ઉતર્યા છે। અને રોડ ઉપર ઉતર્યા એટલા માટે છે કે જે શાળાના જે બાળકો હોય છે તેમને ત્યાં પોતાની શાળાએ પહોંચતા પહેલાં કે જે પોતાના વાહનમાં ત્યાં પહોંચતા હોય છે અને જે શાળાની જે વેન હોય છે તેમાં ઓવરલોડેડ બાળકો ભરેલા હોય છે અને આ જે વેન ચાલકો હોય છે તેમને મેમો આપવા માટે જજ રસ્તા ઉપર ઉતર્યા છે। ત્યારે ગુજરાતમાં પણ અનેક શાળાની જે વાહનો હોય છે તેમાં બાળકોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે। જે પ્રાઇવેટ રિક્ષા હોય છે, પ્રાઇવેટ વાહન હોય છે, તેમાં પણ બાળકોને પોતાની જે ક્ષમતા કરતાં વધારે બેસાડવામાં આવે છે। ઘણી વખત અકસ્માતો થાય છે। ત્યારે ગુજરાતના લોકો શું ઈચ્છે છે કે ગુજરાતમાં પણ પછી જયપુરની જેમ જ પરિસ્થિતિ થવી જોઈએ? શું કહેશો? જયપુરમાં તો જજ રસ્તા ઉપર ઉતર્યા છે, આપણે એવું લાગે છે કે પોલીસ પોતાની કામગીરી બરાબર કરી રહી હોય એવું? પોલીસ કામગીરી પ્રોપર કરી રહી હોય તો આજે તમે તમારા ઘર આગળ નજીકથી જુઓ, તમારા ઘરની નજીક જે સ્કૂલ હોય ત્યાં જુઓ, 10 જણની પરમિટ આપેલી વાહન હશે, એની જોડે 17, 18 બાળકો ભરી અને ઓવરલોડ કરવામાં આવે છે। તંત્રની બેદરકારી છે, ટ્રાફિક પોલીસની ઉદાસીનતા ગણો કે તંત્રની બેદરકારીતા ગણો, એ લોકો જ્યારે પેલું કહેવું ને કે ઘોડા છૂટી જાય પછી તબેલે તાળા મારવાની જે વાત કરે છે, જ્યારે કોઈ મોટો હાદસો થઈ જાય, 2-4 છોકરાઓ વિદ્યાર્થીઓને કોઈ ઈજા થાય કે કોઈ ગંભીર અકસ્માત થઈ જાય પછી તાત્કાલિક એ લોકો ઇફેક્ટ, એ પણ કેવી ખબર છે, ફક્ત દેખાવ પૂરતી 2 દિવસ ઇફેક્ટ આપવાની, 4 દિવસ ચેકિંગ કરવાનું, બાકી જનરલી એ લોકો ડેલી એ લોકોના પોઈન્ટ જે રીતે અહીંયા રોડ પર મેમો ઉઘરાવે છે, કલેક્ટ કરે છે, એ લોકો સ્કૂલો પર બી પોઈન્ટ આપવા જોઈએ। ત્યાં બી એ લોકો કેટલા બાળકની પરમિટ છે, કેટલા બાળકો તમે લાવી રહ્યા છો। અને થોડીક વાલીઓની બી ઉદાસીનતા છે કે વાલીઓએ પણ એમને બી ખબર પડવી જોઈએ કે ભાઈ મારે થોડું કોસ્ટિંગ ભલે વધારે આવતું પણ એટલીસ્ટ હું મારા છોકરાની સલામતી રાખું। આજે 10 બાળકની પરમિટ છે તો 11મું બાળક ના મૂકો, કોસ્ટિંગ નીચું કરવા માટે પણ આ વેપાર કરતા હોય છે। ગમે તે હિસાબે થોડીક ઉદાસીનતા પબ્લિકની બી છે, એમને બી થોડી અવેરનેસ રાખવાની સખત જરૂર છે કે એમનું બાળક કયા વાહનમાં જઈ રહ્યું છે, એમની ડ્રાઈવર જોડે લાયસન્સ કેપ છે કે નહીં, વાહનને પરમિટ આપી છે કે નહીં, અને વાહનની પરમિટની ક્ષમતા પ્રમાણે બાળકો બેઠા છે કે નહીં। એટલે ખાસ કરીને પબ્લિકે બી અવેરનેસની જરૂર છે। સરકાર તો આરામ કરે જ છે, એ લોકોને કોઈ રસ જ નથી। એ લોકોને રસ છે રોડ પર ટાર્ગેટ આપેલા છે, આટલા રૂપિયાની રિકવરીવાળા મેમો અમને આપી દો, આટલા રૂપિયા, દરેક સર્કલ ઉપર એક ટાર્ગેટ આવેલો છે આ લોકોને, તમારે કમસે કમ આટલા રૂપિયામાં મેમા બનાવવા પડશે। ભાઈ પબ્લિક મરે, બાળકો મરે, રોડ ઉપર એક્સિડન્ટ થાય, એ લોકોની કોઈ લેવા દેવા નથી। એટલે વાલીઓએ પણ જાગવાની જરૂર છે તેવું કહી રહ્યા છે। શું કહેશો? जयपुर में अभी जज रास्ते पे उतरे हैं, मेमो दे रहे हैं, गुजरात में क्या स्थिति है, आपको क्या लग रहा है? गुजरात में स्थिति बहुत ही ख़राब है। कोई ध्यान नहीं दे रहा है, पुलिस अपना काम नहीं कर रही है और खासकर ट्रैफिक पुलिस बिल्कुल काम नहीं कर रही है। वो एक जगह खड़े हो जाते हैं, जो निर्दोष लोग होते हैं उनको पकड़ते हैं, दोषी लोग को नहीं पकड़ते हैं। और इनको जो है बच्चों को कोई एक्सीडेंट हो गया तो जवाबदार कौन होगा, उनका ध्यान रखते नहीं है। पुलिस उनसे परमिट मांगती नहीं है क्योंकि पुलिस का हफ्ता बंधा हुआ है उनसे, पुलिस उनसे हफ्ता लेती है, इसलिए पुलिस बोलती नहीं है। जहाँ 10 बच्चे हो वहाँ 20 बच्चे होते हैं। और ऑटो रिक्शा में तो 3 की परमिशन है, 3 की जगह पर 12 बच्चे होते हैं और बच्चे पीछे भी लटकते होते हैं। कभी भी रिक्शा पलटी खा जाए, कुछ भी हो जाए तो जो है एक्सीडेंट होगा और वो मर गए तो जो आपको कोई कौन देगा? सरकार तो 2 दिन अपना काम करेगी, पब्लिक को मतलब कुछ बोलेगी भैया भाई ऐसा हुआ और फिर सब छोड़ देगी। कुछ पब्लिकली कुछ काम नहीं करने वाली हो।
अभी सरकार काम नहीं कर रही है। એટલે સરકાર ઉપર સીધા આક્ષેપો થઈ રહ્યા છે કે સરકારે પોતાની જે કામગીરી છે તે બરાબર કરવી જોઈએ, સાથે પોલીસે પણ જે સમયાંતરે ચેકિંગ કરવું જોઈએ. શું લાગે છે, શાળામાં ચેકિંગ થવું જોઈએ કે ના થવું જોઈએ આવા વાહનો સામે? જી ના, વાત સાચી છે. જે રીતે સાહેબે કીધું એ પ્રમાણે દરેકે દરેક સ્કૂલ અથવા એમના પોઈન્ટ ઉપર જે કંઈ પણ છે આ લોકોએ ઇન્ક્વાયરી કરવી જ જોઈએ. અને આ રીતે જે ગેરવ્યાજબી તરીકે જ્યારે ચલણ કે મેમો કે જે આપતા હોય છે 2500 5 હજારના મેમો હોય છે, બરાબર, પણ જ્યારે એ લોકોને જ્યાં આગળ જે કામગીરી કરવી જોઈએ ત્યાં આ લોકો જતા જ નથી કે કરતા નથી, બરાબર. બાકી તો એક વાલી છે, વાલી એને પોતાની રીતે એની દ્રષ્ટિએ જે એને સગવડ પડશે એ પ્રમાણે કામ કરવાના છે, બરાબર. પણ એમાં જે છે સરકારે પણ ધ્યાન આપવું જોઈએ કે તમે જે આ રીતે મેમો ઉઘરાવો છો એ બી કરો છો. આજ ઇન્સિડન્ટલી કોઈ પણ એવો બનાવ બની ગયો, બરાબર, એ બન્યા પછીની કોઈ જવાબદારી કોની? એમના માટે તો એટલું જ છે કે ભાઈ આ તમે ગેરવ્યાજબી તમારું કામ છે કે ભાઈ તમે અહીંયા કરશો, મારા આટલી પેનલ્ટી થઈ કે તમારા આટલા પૈસા ચૂકવવાના છે, બરાબર. પણ જે આજ જે બાળકો અથવા વાલીઓને જે નુકસાન થયું, બરાબર, એ પણ નજરઅંદાજ કરવા જેવું તો નથી જ બિલકુલ. એ પણ એ ધ્યાન આપવાની એક સૌથી મોટામાં મોટી બાબત છે. એટલે સરકાર અને પોલીસની સાથે સાથે વાલીઓએ પણ જે પોતાનું બાળક કયા વાહનમાં જઈ રહ્યું છે, તે વાહનમાં કેટલા બાળકોની ક્ષમતા છે અને કેટલા વાહનોને શાળાએ મોકલવામાં આવે છે, એટલે કે ક્ષમતાનું પણ વાલીઓએ પણ ચેકિંગ કરવું જોઈએ. સાથે સાથે સરકાર દ્વારા પણ જે શાળા છે તેના છૂટવાના સમયે અને શાળાએ જ્યારે બાળકો પહોંચે છે તેના સમયે પણ ચેકિંગ કરવું જોઈએ. અને જો વાહનમાં ક્ષમતા કરતાં વધારે બાળકો ભરેલા હોય તો તે વાહનની સામે કાર્યવાહી કરવી જોઈએ, માત્ર દંડની કાર્યવાહી નહીં. કારણ કે હવેના જે રિક્ષા ચાલકો છે કે જે વેન ચાલકો છે, શાળા સંચાલકો છે, તે દંડ આપીને છૂટી જાય છે અને ફરી કોઈ પણ તે ફરીને ફરી આ પ્રકારના જે બાળકો છે તે ક્ષમતા કરતાં વધારેના જે બાળકો છે તે પોતાના વાહનમાં ભરતા રહે છે. પરંતુ કોઈ ઠોસ કાર્યવાહીની માંગણી છે તે અમદાવાદના લોકો કરી રહ્યા છે. ત્યારે જયપુરમાં જેમ જજને રસ્તા ઉપર ઉતરવું પડ્યું તેવી પરિસ્થિતિ ગુજરાતમાં ન થાય તેના માટે હવે ટ્રાફિક પોલીસની સાથે સાથે વાલીઓએ પણ જાગૃત થવું પડશે. અને સાથે સૌથી મહત્વની વાત કે જે શાળા સંચાલકો છે તેમણે જ એક ફરમાન જાહેર કરીને આ ફરમાનનું પાલન છે તે પોલીસ દ્વારા કરાવવામાં આવે તેવી હાલ જે તાત્કાલિક ધોરણે અસર થાય તેવી અમદાવાદની જનતા છે તે માંગણી કરી રહી છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ મુદ્દા પર સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એ પછી જયપુર હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, તેવામાં જયપુરના ન્યાયાધીશ દ્વારા ખુદ રોડ પર ઉતરીને વિદ્યાર્થીઓને પકડવામાં આવ્યા હતા, તેમના ચલાણ ફાડવામાં આવ્યા હતા, દંડ કરવામાં આવ્યું હતું. સુરત ખાતે લોકો શું વિચારી રહ્યા છે? દંડનીય કાર્યવાહી તો આમ પણ થતી હોય છે, પરંતુ અનેકવાર અકસ્માતોમાં માઇનર કહો કે નાના વિદ્યાર્થી કહો ભોગ બનતા હોય છે. બાળકોને લઈ જતી બસો, વાન, ઓટો આ તમામનું તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, ચલણ જારી કરવામાં આવ્યા. ત્યારે લોકો શું માની રહ્યા છે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. કલ્પેશભાઈ, તમારાથી શરૂ કરવા માંગીશ. જે રીતના જયપુરના જજ પોતે ઉતરી ગયા છે રસ્તાની ઉપર, બસો, વાન, વિદ્યાર્થીઓની ગાડી તમામને અટકાવીને ચલણ આપવામાં આવ્યા છે, આપ શું માનો છો એને લઈને? બેન, જે રીતે જયપુરના ન્યાયાધીશ રસ્તા પર ઉતરીને જે કાર્યવાહી કરી છે એ અભિનંદન પાત્ર છે. એવું ગુજરાતમાં પણ થવું જોઈએ, પરંતુ ગુજરાતમાં સરકાર માત્ર ને માત્ર પોતાની તિજોરી ભરવા માટે દંડના નામે, ટ્રાફિક ચલણના નામે કાર્યવાહી કરે છે, પણ પ્રજાની, જનતાની કોઈ ચિંતા સરકારને દેખાતું હોય એવું મને લાગતું નથી. છેલ્લા 2 દિવસથી સુરતમાં મેયર જાતે રસ્તા પર ઉતરીને ટ્રાફિક અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા માટે રોડ પર ઉતર્યા છે પોલીસને સાથે લઈને. અને એક ગલી છાપ માણસની જેમ દુકાનદારને કહે કે તારી દુકાને સીલ મારી દઈશ. ભાઈ, તમારે સીલ મારવું હોય જે ગેરકાયદેસર બાંધકામ કરે છે, જેના કારણે ખાડીપુર જેવી શક્યતા શહેરમાં ઉભરાય છે, એને સીલ મારવો છે, નહીં કે ગરીબ લારી ગલ્લાવાળાઓને. આજે ટ્રાફિક નિયમોના નામે હજારો ગરીબ પરિવારની રોજીરોટી છીનવાનું કામ સુરત મહાનગરપાલિકા કરી રહી છે. રોજે રોજ એક્સિડન્ટના બનાવ બને છે. હેલ્મેટનો કાયદો હેલ્મેટ થકી કરોડો રૂપિયા સરકારના માનીતા દલાલો કમાયા, પરંતુ એ હેલ્મેટ ISI માર્કાની છે કે કેમ એની કોઈ તપાસ કરી? એ તપાસ કરવી જરૂરી છે. સરકાર જે બી કાયદો પ્રજાહિતમાં કાઢે એને આવકારે છે, માત્ર પોતાના અંગત લાભ ખાતર, સરકારી તિજોરી ભરવા ખાતર અને પોતાની વાહવાહી કરવા ખાતર જે નિયમ બનાવે છે એની સામે સ્થાનિક જનતા તરીકે અમારો વિરોધ છે. તમારો વિરોધ છે, વાત સાચી છે, પરંતુ જે રીતના આ જે જજ છે, જે ન્યાયાધીશ કહી શકાય, તેઓએ વાન ચાલકોને, બસ ચાલકોને ચલણ ફાળવ્યા છે, જેની અંદર આપણા બાળકો જતા હોય છે. સુરત ખાતે પણ અસંખ્ય શાળાઓ, અસંખ્ય વિદ્યાર્થીઓ આ રીતે જતા હોય, તો એને શું ગુજરાતમાં પણ આ રીતે થવું જોઈએ?
સૌપ્રથમ તો હું જયપુરના ન્યાયાધીશને ધન્યવાદ આપું છું કે એમણે પ્રજાને ખાતર જાહેર રસ્તા પર ઉતરીને પણ લોકોને દંડની કાર્યવાહી કરી છે અને બાળકોને ચલણ આપ્યા છે. જ્યારે આપણા ગુજરાતમાં આપણા વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને નાની ઉંમરે 18 વર્ષની ઉંમર થઈ નહીં હોય તે પહેલાં વાહન આપીને જે અકસ્માતની પરંપરા નોંધાઈ રહી છે. હમણાં તાજેતરમાં જ બનાવ બન્યો છે 2 દિવસ પહેલાં જ, અને એમાં એક 18 વર્ષનો છોકરો હજુ 2 જ દિવસ થયા હતા અને એને અકસ્માત થયો અને એનું માથું આખું કપાઈ ગયું. તો એ ખરેખર બહુ વખાણવા લાયક છે અને એના માટે ગુજરાત સરકારે જાગૃત થવું પડે. એકલું દંડ લેવાથી આનો ઉકેલ નથી આવતો, પણ ખરેખર પ્રજાની વચ્ચે જઈને પ્રજાને સમજણ આપીને એની માહિતી આપીને પ્રજાને રોકવી અને વાલીઓને જાગૃતિ લાવવી એ બહુ જરૂરી છે. અને એ ગુજરાત સરકારને કરવાની મારી અપીલ છે કે આવું કંઈક કરો કે જેથી કરીને પ્રજાના જાનમાલની અને મહામૂલા બાળકોની પણ વ્યવસ્થા અને આરોગ્ય અને જીવ બચી રહે, એના માટે મારી અપીલ છે. વાત સાચી છે, પરંતુ એક ન્યાયાધીશે પોતે રોડ પર ઉતરવું પડે. આ તો વાત જયપુરની હતી, પણ સુરત ખાતે પણ બેફામ રીતે સ્કૂલ બસો વાનો દોડે છે, ભરીને બાળકોને લઈ જવામાં આવે છે. સર્વપ્રથમ તો જયપુરના જે ન્યાયાધીશ છે એમને હું નમન કરું છું ને આવી સ્ટ્રિક્ટ રીતે એમને કાયદાનું ભાન બોલતો ભૂલકાઓને કરાવ્યું છે. તો હું સુરતનો રહેવાસીના મારફતે મારે ખાલી આટલું જ કહેવાનું છે કે અહીંયાની જે સુરત મહાનગરપાલિકા છે, જે નાના બાળકો આજે જે બીજી ત્રીજી ક્લાસના નાના ભૂલકાઓ છે ઓટો રિક્ષામાં સિટી બસોમાં જાય છે ભરીને, એમને હું બોલતો ચલણ આપો, એમના ઉપર ધ્યાન દોરો તમે તમારા હિસાબથી. ખાલી દંડ ઉડવાથી બોલતો આ વ્યવસ્થા કંઈ જળવાઈ રહેવાની નથી. મારું કહેવાનું એક જ છે આપણી ગવર્મેન્ટને કે ભાઈ તમે દંડના હિસાબથી જે કાર્યવાહી કરો છો એ હિસાબથી તમે જમીની સ્તર પર પણ તમે કાર્યવાહી કરો. બસ મારે આટલું જ કહેવું છે. વાત સાચી છે, કાર્યવાહી કરવામાં આવે છે. સુરત ખાતે પણ અસંખ્ય અકસ્માત થતા હોય છે. બસ ચાલકો, વાહન ચાલકો, વેન જે શાળાની જતી હોય તે બેફામ રીતે હંકારતી હોય. કેટલી વાર તો રિક્ષા પણ પલટી મારી છે વિદ્યાર્થીઓને લઈને. સુરતમાં જો જરૂર છે ખરી કડક કાર્યવાહી. ફક્ત સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં જરૂર નહીં, આખા ગુજરાતમાં જરૂર છે. એક તો તમે જુઓ કે એક તો આ લોકો પહેલાં જ્યારે આરટીઓના નિયમ હોય, સ્કૂલ ચાલુ થવાની હોય એ વખતે પેપર મારફતે જાહેરાતો આપી અને ભાઈ અમે તો બહુ કડક કાયદાના અમલ કરાવીશું, અમે તમને આ હોર્ન નહીં રાખવા દઈએ, આટલા વિદ્યાર્થીઓ ભરશો તો આ દંડ કરીશું. આ કોણ જાહેરાતો કરે છે? સરકાર જ કરે છે ને, આરટીઓ વિભાગ જ કરે છે. પણ એ જ જોઈએ છે આપણે કે એ જ વસ્તુ કાયદાનો ભંગ સ્કૂલના સંચાલકો, શાળાના જે ચલાવવાવાળા, બસો ચલાવવા, રિક્ષા ચલાવવાવાળા, વાહન ચલાવવાવાળા એ લોકો જ ભંગ કરતા હોય. ન્યાયાધીશ સાહેબનું કાર્ય છે એકદમ સરાહનીય છે. એમણે કાયદાને સમજ્યો કે ભાઈ આ કાયદાનું રક્ષણ હું નહીં કરું તો બીજું કોણ કરશે. એમ આપણે ત્યાં બી કાયદાના રક્ષકો અહીંયા ઘણા બધા છે. પોલીસ કમિશનર સાહેબ છે, મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે, કેટલાય પોલીસ ચોકીઓના છે, ટ્રાફિક વિભાગના વડાઓ છે. કેટલીય જગ્યાએ આપણે જોવા જાવ તો એ લોકો આંખ આડા કાન કરીને આ વસ્તુ ચલાવતા હોય છે. એટલે એમનું કાર્ય બહુ સરાહનીય છે. આપણે શીખ લેવી જોઈએ એમની જોડેથી કે ભાઈ આ કાર્ય અમે બી જો શહેરમાં રોડ ઉપર ઉતરીને કરીશું તો આ શહેરના લોકોને ઘણો ફાયદો થશે, ઘણા લોકોના જીવ બચશે અને ઘણા ઘર ઉજળતા બચી જશે. કાલે 143ની સ્પીડનો વિડીયો જે થયો છે, છોકરો મરી ગયો. આજે 160ની સ્પીડ ઉપર જે ચાલ્યો મરી ગયો. હિટ એન્ડ રનની ઘટના તમે જુઓ છો અમદાવાદમાં રોજ બનતી હોય છે, સુરતમાં બી બનતી હોય છે. એ સંભાળવાનું કામ કોનું છે? કારણ કે એ તમે જ્યાં સુધી કાયદો વ્યવસ્થા સંભાળવાવાળા આના પર પગલાં નહીં લે ને ત્યાં સુધી આ ઘટનાઓ બનતી જ રહેશે. એ માટે એ લોકોએ પોતે જવાબદારી સ્વીકારીને પ્રજાને ખાલી દંડ કરવાથી એમ નથી થતું. તમે જાગૃત કરો છો, પણ જાગૃત કર્યા પછી એ લોકો એનું કેટલો અમલ કરે છે, પોતે પણ કેટલો અમલ કરે છે, એના પર એ લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડે. વાત તદ્દન સાચી છે. અમલ પોતે પણ કરવાની જરૂર છે, પણ જે જયપુરના ન્યાયાધીશ દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે એવું કાર્ય કહી શકાય છે કે સુરતમાં પણ શું જરૂરી છે ખરી તો ન્યાયાધીશ છે, તેમણે બહાર નીકળવાની કે એની જરૂર નહીં, પણ એક ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે લોકો માટે. જે વાહન ચાલકો હોય કે પછી स्कूलની જે बस હોય એના ચલાણ ફાળવામાં આવ્યા છે. मेरे हिसाब से तो ऐसा है कि युवाओं के लिए ऐसा करना, चेकिंग करना कहीं न कहीं उनको परेशान करने के लिए परेशानी वाली बात है, दिक्कत की बात है. और फिर सरकार है, पुलिस प्रशासन है, अगर किसी प्रकार की गाड़ी चेकिंग करना है या विद्यार्थियों को रोकना है तो पुलिस प्रशासन है, कहीं न कहीं जज को उतर के ये सब चीज़ें करनी नहीं चाहिए. मेरी तरीके से देख रहा हूँ, मैं एक युवा तरीके से मैं देख रहा हूँ. तो जज को स्वयं उतर के सब नहीं देखना चाहिए. पुलिस प्रशासन है ऑलरेडी उनके पास. तो मेरा यही कहना है कि
पब्लिक को परेशान नहीं करे, विद्यार्थियों को परेशान नहीं करे। कहीं ना कहीं वो ऐसे चीज़ों में हरासमेंट हो जाते हैं, लड़के फिर आत्महत्या भी करते हैं कई बार ऐसे मौके पर। ક્યાંક વિપરીત અસર પણ પડતી હોય, પણ આપ કઈ રીતે જુઓ છો જયપુરના ન્યાયાધીશ દ્વારા રોડ પર પોતે ઉતારવામાં આવ્યું છે અને બસ ચાલકો, બેફામ દોડતી વાહન ચાલકો એ તમામને રોકીને ચલણ ફાળવવામાં આવ્યું છે? એ આપણા સમગ્ર ગુજરાતમાં મેડમ કે પછી ભારતભર ગુજરાતમાં જેટલું થવું જોઈએ, જેટલું આટલા આરટીયુનો જે કાયદાનું પાલન છે પાલન તો કરવું પડે, પરંતુ જે ખાનગી વાહનો હોય કે પછી સ્કૂલની વાહનો હોય કે ગમે તે વાહનો હોય તેના ઉપર કાયદેસરની કડકથી કાર્યવાહી કરવામાં આવે છે. ને આ લોકો પર આખા ગુજરાતમાં જો તમે કે આ જે ચીજ ઉપર પ્રતિબંધ નથી કરતા એ ચીજ પર પ્રતિબંધ નથી કરતા અને ગમે તે ઉપર પ્રતિબંધ કરતા છે, તો અમારા ગુજરાત સરકારથી આ જ વિનંતી છે કે તમે જે વસ્તુ પર વિરોધ કરો તો તમે એ વસ્તુ ઉપર કરો, તમે બીજી વસ્તુ ઉપર નહીં કરો. આમ કે અમારા વિસ્તારમાં જો દારૂ, ચરસ, ગાંજો, અફીમ આવી ઘણી બધી વસ્તુઓ ચાલતી છે, પર ગુજરાત સરકારની આ બધી વસ્તુઓ પર નજર નથી પડતી. તો અમારું આટલું કેવું હતું છે કે ગુજરાતમાં હું કે સુરતમાં હું કે આખા ભારતભરમાં તમે ડ્રગ્સ નો સમીની સુવિધા ચાલતી છે, પણ આપણા સુરતમાં આ બધું દેખાતું નથી. અમારા રાજ્યમાં ખાલી અમને આટલી છે કે ગુજરાતમાં આપણા સુરત શહેરમાં હોય કે ગમે તે જગ્યા હોય કે અમે આટલી વિનંતી કરતી છે ભારત સરકારને કે આ નો ડ્રગ્સ નોન સમીની સુવિધાઓ ઉપલબ્ધ કરો. સુરત ખાતે તો સ્પષ્ટ એ જ માનવું છે કે જે રીતના નો ડ્રગ્સની મુહિમ ચાલી રહી છે તે જ રીતના આ જે આરટીઓના નિયમો ભંગ કરવામાં આવે છે એ પણ મુહિમ ચાલવી જોઈએ. જે સ્પષ્ટ જે ન્યાયાધીશ રોડ પર ઉતર્યા છે અને તેમના દ્વારા જે વાહનોને ચેક કરવામાં છે એવી કામગીરી, એવી કાર્યવાહી ગુજરાતભરમાં પણ થવી જોઈએ. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ટ્રાફિક સમસ્યાને લઈને હવે ન્યાયાધીશે મેદાનમાં ઉતરવું પડે છે. કિસ્સો બન્યો છે જયપુરમાં ટ્રાફિક સમસ્યા એટલી તો ઘેરી બની ગઈ કે સ્કૂલ વેન, રિક્ષાઓના ચેકિંગ માટે ન્યાયાધીશ ઉતર્યા. ત્યારે સ્માર્ટ સિટી વડોદરામાં શું પરિસ્થિતિ છે, મંતવ્ય ન્યૂઝ એડવોકેટ બુદ્ધિજીવી પાસે મંતવ્ય લેવા પહોંચ્યા છે. શું વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા નથી? શું વડોદરા શહેરમાં પણ જયપુર જેવી પરિસ્થિતિ છે કે સ્કૂલ વેન કાયદાનો અમલ નથી કરતી, ટ્રાફિક પોલીસ કાયદાનો અમલ કરવામાં નિષ્ફળ નીવડી છે? આ બાબતે મંતવ્ય લઈશું. સૌથી પહેલા આપણે ગુજરાતમાં જેમનું નામ છે ને વડોદરા બાર કાઉન્સિલના સભ્ય છે તેવા નિમિષા ધોત્રેને પૂછીશું, શું કહેશો વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા? અહીંયા પણ ન્યાયાધીશે મેદાનમાં ઉતરવું પડશે? અહીંયા ન્યાયાધીશે મેદાનમાં ઉતરવું તો જોઈએ જ ખરેખર, પરંતુ ન્યાયાધીશે પણ એકચ્યુઅલી કેટલાય લેટરો લખ્યા છે ટ્રાફિક અધિકારીઓને, એસીપીને, ડીસીપીને, પરંતુ કોઈ મીટિંગ એમની જોડે થઈ નહીં રહી. તો મને પણ એવું લાગે છે કે હવે વડોદરામાં પણ અમારા ન્યાયાધીશ કદાચ મેદાનમાં ઉતરે અને ચલનો ફાળશે તો કદાચ ટ્રાફિક નિયમ કંટ્રોલમાં રહેશે. હવે તમે આપ જોઈ શકો છો અમારી કોર્ટમાં જ કેટલું બધું ટ્રાફિક જામ થઈ જાય છે. આગળ ગાડી પાર્ક થઈ જાય છે, પાછળવાળાની ગાડી નથી નીકળી શકતી અને ટ્રાફિક પોલીસ અહીંયા ઊભા હોય છે તો પણ તેમનું કોઈ માનતું નથી અને એવું કહેવામાં આવે છે કે કોર્ટમાં છે, તમે અમને કેવી રીતે કહી શકો? પરંતુ સૌથી જટિલ સમસ્યા કોર્ટ પ્રિમાઇસીસમાં ટ્રાફિકની છે. એટલે મને તો એવી હોપ છે કે અમારા ન્યાયાધીશ આવશે અને આ જાતે જ સોલ્વ કરશે તો જ આ સોલ્વ થશે. નહીંતર કોઈ અધિકારીને, પોલીસ અધિકારી, એસીપી, ડીસીપી, ટ્રાફિક અધિકારીને પડેલી નથી કે આ સોલ્યુશન આવે. સ્કૂલ વેનો જે રીતના દોડી રહી છે કે સ્કૂલ રિક્ષાઓ દોડી રહી છે, એ જવાબદારી આરટીઓ કે ટ્રાફિકની નથી? એના માટે પણ ન્યાયાધીશ ઉતરવું પડશે? આરટીઓ કે જે એસીપી, ટ્રાફિક પોલીસ અધિકારીઓ છે એ ફક્ત ને ફક્ત શું કરે છે કે ચલો સાઈડ પર લઈ લો, કેટલા છે, અમને તમે વ્યવહાર કરી દો એટલે તમે જાઓ, કઈ વાંધો નહીં. એટલે આવું ને આવું થાય છે. જે નિયમ તોડે છે ત્યાં કરપ્શન ચાલુ થઈ જાય છે અને એ કરપ્શનના લીધે ટ્રાફિક વાળા બધા બેફામ થઈ ગયા છે, સ્કૂલ વેન વાળા બેફામ થઈ ગયા છે કે અમે તો હપ્તો આલીએ છીએ, અમને શા માટે ઉભા રાખ્યા લોકો, અમે તો ટ્રાફિકના નિયમ કોઈ પાલન કરીએ નહીં. એટલે આના કારણે આ થઈ રહ્યું છે, જેથી ટ્રાફિક નો નિયમ ભંગ થશે ને થશે. તેના માટે કડક કાયદા બનાવવામાં આવે અને જો કોઈ પણ 4 રસ્તા પર સિગ્નલ તોડે તો એને કડકમાં કડક ફાઇન થાય અને તેમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ના થાય તો જ ટ્રાફિક નિયમમાં આવશે, નહીં તો નહીં આવે. આપણે અન્ય એડવોકેટને પૂછીએ, શું કહો છો વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા કેટલી અને એને હલ કરવા પણ ન્યાયાધીશે ઉતરવું પડશે? ટ્રાફિક સમસ્યા વડોદરાને સમગ્ર ભારતભરમાં
દરેક શહેરોની અંદર આ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જટિલ છે અને જો પોલીસ સંપૂર્ણપણે ઈમાનદારીથી ટ્રાફિક પોલીસ સંપૂર્ણપણે ઈમાનદારીથી કામગીરી કરે તો એમાં ઘણું બધું કામ ભાર હળવો થઈ જાય. પણ આપણે જોઈએ છીએ કે ટ્રાફિકની સમસ્યા બાબતે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી થતી નથી. જયપુરની વાત કરું તો જયપુરમાં આજે મેં જાણ્યું કે ભાઈ ત્યાં જે ટ્રાફિક જજ હતા એમને પોતે ત્યાં આગળ જઈને ટીમ લઈને સ્કોડ લઈને કામ કરવું પડ્યું. તો આરટીઓ કે પછી પોલીસ, ટ્રાફિક પોલીસ, એ લોકોની કામગીરી શું? અને જો એમની કામગીરી નથી તો પછી એમના વિરુદ્ધ પહેલા તો એક્શન લો, તો એ ઓટોમેટિક બધાના નિયમો પાલન કરાવશે, એમના વિરુદ્ધ એક્શન થશે. તો એટલે ટ્રાફિકની સમસ્યા સમગ્ર ભારતભરમાં છે. આપણે અન્ય એડવોકેટને પૂછીશું, ન્યાયાધીશે ટ્રાફિક સમસ્યા હલ કરવા નીકળવું પડ્યું, શું કહેશો તંત્ર માટે? તંત્રમાં રહેલું કરપ્શન ને લીધે ટ્રાફિકની સમસ્યા છે. સૌથી પ્રથમ શરૂ થાય કોર્પોરેશનથી. જે બિલ્ડિંગો બાંધી છે તેની પાર્કિંગ ખુલ્લી રાખવામાં આવીને બધાને ઓક્યુપન્ટ કરી લેવા અને પાર્કિંગો બહાર છે, જેથી પણ ટ્રાફિકની સમસ્યા છે. આપણે જોઈએ ટ્રાફિક પોલીસ, ટ્રાફિક હવાલદાર કોઈ દિવસ ટ્રાફિક મેનેજ નથી, એમને ચલાન ફાળવવામાં ઇન્ટરેસ્ટ છે. ઇન્ક્લુડિંગ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને વાહનના નંબર પ્લેટો દેખાય છે પણ ટ્રાફિક નથી દેખાતું. સૌથી મોટો પ્રશ્ન છે. એ બધું નિર્ભર છે કરપ્શન. જ્યાં સુધી આ દેશમાં કરપ્શનનો મૂળિયો ના જાય ત્યાં સુધી આ ટ્રાફિકની સમસ્યાનું પણ નિરાકરણ ના આવે. આપણે અન્ય એડવોકેટને પૂછ્યું, શું કહેશો ન્યાયાધીશે જયપુર જેવી ગુલાબી સિટીમાં જમીન પર ઉતરવું પડ્યું? હું નાનો બાળપણથી મને છે ને 2-3 શબ્દ ટ્રાફિક જોડે ફિક્સ થઈ ગયા છે મારા મગજમાં. એક ટ્રાફિક સમસ્યા, ટ્રાફિક કંટ્રોલ. ટ્રાફિક શબ્દ સાથે કોઈ પોઝિટિવ શબ્દ ક્યારેય નથી. એક જજ, ટ્રાફિક જજ, આ એક થોડાક સારા વાઇબ મળ્યા. તો એ જજ સાહેબનો થેન્ક યુ, મંતવ્યનું થેન્ક યુ કે આ વિષય તમે આ રીતે ઉપર લઈ જઈ રહ્યા છો. બીજા એક એંગલથી આને જોઈએ, જેમ બીજા વકીલ મિત્રોએ વાત કરી, આપણા દેશમાં વિકાસ થાય છે, બ્રિજ બને છે, રોડ પહોળા થાય છે. WHO પાસે અમેરિકાની એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી જે ગવર્મેન્ટને આવી એડવાઇઝરી કરતી હોય છે ને, એને એક રિપોર્ટ આપ્યો છે. અને રિપોર્ટ એવું કહે છે કે ટ્રાફિકની જે નોનસેન્સ છે ને એનું આ સમાધાન છે, વિકાસ નથી. બ્રિજ બનાવો એટલે જ્યાં કન્જેશન છે ત્યાં આગળ તમે એક્સ્ટ્રા લેયર ઊભું કરી દો એટલે લોકો પૂરપાટ ચાલે. જ્યાં બહુ ટ્રાફિક છે, બ્રિજ બની શકતા એમ નથી, લોકોને ધીમા પાડે છે, તો ત્યાં બમ્પર બનાવી દો. આપણે સમસ્યા જે છે એનું નિદાન કરી રહ્યા છે, એનું નિવારણ નથી કરી રહ્યા. જ્યાં સુધી નિવારણ નહીં થાય, જજ સાહેબ કેમ ઉતર્યા રોડ પર? અમારા વડોદરામાં ટ્રાફિક કોર્ટ છે, ટ્રાફિક કોર્ટની બહાર બપોરના 2 વાગ્યા સુધી 100-150 માણસનું ટોળું હોય, જજ સાહેબ અંદર કામ કેવી રીતે કરતા હશે? એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. હવે એ સંજોગોમાં જજ કોઈ દિવસ ભરાઈ જાય, જજ છે એને બી માણસ છે, છેલ્લે તો એ ભરાઈ જાય. જનરલી કોર્ટની બહાર નીકળે નહીં જજ સાહેબો, પણ આ નીકળ્યા એનો મતલબ શું? એ કયા લેવલ પર ફ્રસ્ટ્રેશન આવી ગયું હશે એમને, કયા લેવલ પર એ માણસ ત્રસ્ત થઈ ગયો હશે આ અવ્યવસ્થાથી. એટલે જજ સાહેબ કેમ રોડ પર ઉતર્યા, શું થયું, એની પાછળ કદાચ આવા કોઈ કારણ હોઈ શકે. અને બીજું, એક રેલવેની અમુક વર્ષની 100 વર્ષનો ટાઈમ પૂરો થયો હતો ને, ત્યારે એક બહુ પ્રસિદ્ધ અભિનેતા છે બોલિવૂડના, એમણે એક બહુ સરસ વાત કરેલી. એ વાત મને યાદ રહી ગઈ છે કે આપણા દેશમાં જલ્દી બધાને છે પણ ટાઈમ પર કોઈ પહોંચતું નથી. બીજું, આપણા દેશના જે લોકો છે એમની ક્રિએટિવિટી જોવી હોય તો 4 રસ્તા પર ઊભા રહો, રેલવેના ફાટક પર ઊભા રહો, બ્રિજ પર ઊભા રહો, વન વે રોડ પર ઊભા રહો, તો ભયંકર ક્રિએટિવિટી જોવા મળશે. એવા નવા રસ્તા શોધશે કે હું પહેલો કેમ પહોંચું, પહેલો કેવી રીતે પહોંચું. અને પેલી ફોર્મ્યુલા 1ની રેસ હોય ને એમાં ઉભેલા હોય, અને હજી તો ગ્રીન થયું નથી, આમ સામેનું સિગ્નલ નહીં જોવે, બાજુનું સિગ્નલ જોશે કે ત્યાં રેડ થાય પહેલા હું અહીંયાથી નીકળી જાઉં. એટલે ભયંકર ટ્રાફિક સેન્સ છે આપણા દેશમાં. દેશના ડ્રાઈવર, વાહન ચાલકો, 2 વ્હીલર વાળા પાસે તો એટલી બધી સેન્સ છે કે અમીશભાઈ વચ્ચે એક રોકીશ એટલા માટે કે મૂળ વસ્તુ એવી છે કે ટ્રાફિક સમસ્યાની સાથે સાથે જે સ્કૂલ વેન, રિક્ષા ચાલકો છે એ પણ ગંભીર સમસ્યા છે ને ક્યાંક હોનારત થાય છે ત્યારે જ આવા તમે એ પગલાં લે છે. તો આ સ્કૂલ વેન ને એ સમસ્યા છે, એની ટ્રાફિક કે આરટીઓ કેવી રીતના પગલાં ભરશે? આરટીઓ પાસે તો ખબર નહીં સરકાર કેવી રીતે પગલાં ભરશે. એનું એક મારી પાસે સજેશન છે, જેમ સ્કૂલોને ગ્રાન્ટ આપો છો એવી રીતે હવે આ રિક્ષા ચાલકોને, વેન ચાલકોને પણ ગ્રાન્ટ આપો. કે પ્રાઇવેટ સ્કૂલો જે છે જ્યાં બહુ ઊંચી ફી છે ત્યાં તો બસો આવે છે, સોફિસ્ટિકેટેડ ડ્રાઈવરો હોય છે,
હવે જો તમે એ જ પ્રાઇવેટ સ્કૂલોને ઇનડાયરેક્ટ સપોર્ટ કરી રહ્યા હો તો ડાયરેક્ટલી આ લોકોને શું વાંક છે? એ લોકોને બી ગ્રાન્ટ આપો ને. સરકારના જ પૈસા, પબ્લિકના પૈસા પબ્લિકમાં વપરાય છે. કહી શકશે સરકાર કે અમે આવું કર્યું. બહુ મોટો ટૂલ છે વિકાસના નામે, બહુ મોટો ટૂલ છે સરકાર પાસે કે અમે લોકો સુધી પહોંચ્યા, છેવાડાના માનવી સુધી પહોંચ્યા, જન સુધી પહોંચ્યા, અને પૈસાનો સદુપયોગ થશે. જે ગરીબ છે, રિક્ષાવાળા કે વેનવાળા, એ લોકોને બી રોજીરોટી મળશે, બાળકોને સેફટી મળશે, છોકરાઓ સ્કૂલે સારી રીતે જશે અને પાછા આવશે. એટલે હતા આ વડોદરા વકીલ મંડળના મંતવ્ય. એટલે મંતવ્યમાં એવું કહી શકાય કે ન્યાયાધીશ જમીન પર આવે એનો મતલબ આરટીઓ ફેલ છે, ટ્રાફિક સિસ્ટમ ફેલ છે, અને મારી દ્રષ્ટિએ તો સરકાર પણ જવાબદાર છે. કારણ કે સરકારે વર્ષોથી જે જીડીસીઆર બનાવ્યો છે, વડોદરા શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તેમાં બિલ્ડિંગો હાઈરાઇઝ બનતી ગઈ, પરંતુ પાર્કિંગની જે ટકાવારી છે એ સેમની સેમ 10 થી 20% રાખી છે. હવે વ્હીકલો વધતા જાય છે, પરંતુ જીડીસીઆરમાં સુધારો નથી. અને જે રીતના સ્કૂલ વેનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે, એની સાથે સાથે આરટીઓનો ભ્રષ્ટાચાર તો જવાબદાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ જવાબદાર છે. વાલી અને સમગ્ર તંત્ર જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી હોનારત થતી રહેશે. ન્યાયાધીશ જમીન પર આવતા રહેશે, પરંતુ જમીન પર કાયદાનું પાલન નહીં થાય તેવું મંતવ્ય છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો વાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.